સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો કેસ। કોંગ્રેસ નેતા અને કેસના આરોપી પ્રગતિ આહિર હાઈકોર્ટની શરણે ગયા છે। પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે। પથ્થરમારા કેસમાં એલિસ બ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી ફગાવતા વધી છે પ્રગતિ આહિરની મુશ્કેલી। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે વધુ સુનાવણી। તો થોડા દિવસ પહેલાની આ ઘટના છે અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો થયો હતો અને કોંગ્રેસ નેતા સામે અને કેસના આરોપી પ્રગતિ આહિર કોર્ટની શરણે હવે જશે કેમ કે અગાઉ પણ તેમની અરજી છે ફગાવવામાં આવી હતી। પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી છે કરી છે। પથ્થરમારાના કેસમાં એલિસ બ્રિજ પોલીસ મથકે આ ફરિયાદ છે નોંધાઈ છે। અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી છે ફગાવી હતી। જામીન અરજી ફગાવતા પ્રગતિ આહિરની મુશ્કેલીઓ વધી છે। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી છે એ હાથ ધરવામાં આવશે, પરંતુ થોડા દિવસ પહેલા કે જ્યારે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો થયો હતો ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી। તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી અને ત્યારબાદનો આખો આ ઘટનાક્રમ કે જેમાં હવે પ્રગતિ આહિર કે જેવો હવે હાઈકોર્ટની શરણે જશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, અત્યારે શું અપડેટ મળી રહી છે આ મામલે? બિલકુલથી શહેરમાં રથયાત્રાનો માહોલ હતો અને તે પહેલા કોંગ્રેસ કાર્યાલય ઉપર જે પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને સમગ્ર મામલે જ્યારે એલિસ બ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે કોંગ્રેસના જે પ્રદેશના દિગ્ગજ નેતા છે પ્રગતિ આહિર તેમને પણ આ સમગ્ર કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમના સિવાય પણ અનેક એવા નેતાઓ છે તેમને આરોપી તરીકે દર્શાવ્યા છે। મહત્વનું પ્રગતિ આહિર વિશે વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે છે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જે વિશેષ દાદ માંગતી અરજી છે તે કરવામાં આવી છે। અગાઉ સેશન્સ કોર્ટમાં તેમના દ્વારા જે આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી હતી અને તેમને રાહત આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ બાબતે સરકાર પક્ષે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રગતિ આહિર આજે સમગ્ર પથ્થરમારાની ઘટના થઈ ત્યારે તે સમયે તેઓ હાજર હતા અને જે કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા તેમને પથ્થરમારા માટે ઉશ્કેરી રહ્યા હતા તે પ્રકારના પણ આક્ષેપ છે તે પ્રગતિ આહિર ઉપર લગાવવામાં આવ્યા છે। આરોપ ખૂબ જ ગંભીર છે, માટે તેમને આગોતરા જામીન ન આપવા જોઈએ તે પ્રકારની પણ જે દલીલો છે તે કોર્ટમાં થઈ હતી અને અંતે સેશન્સ કોર્ટે તેમને આગોતરા જામીન આપવા માટે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો। ત્યારબાદ હવે આ વિશેષ કેસમાં જે દાદ માંગતી અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ સમક્ષ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે ત્યારે આવતીકાલના દિવસ પર નજર રહેશે કે પથ્થરમારા કેસમાં પ્રગતિ આહિર અને રાહત મળે છે કે કેમ। આ કેસ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અન્ય જે નેતાઓ છે તેમને પણ આ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમના તરફથી પણ હજી સુધી કોઈ કાર્યવાહી આગળ નથી થઈ રહી, એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ પણ એક રાહ જોઈને બેઠા છે કે પ્રગતિ આહિર કેસમાં કોઈ નિર્ણય આવે ત્યારબાદ તેમના તરફથી એક્શન લેવામાં આવે। પરંતુ ખૂબ મહત્વની વાત એ છે કે આવતીકાલે પ્રગતિ આહિરની અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે હવે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે અને આવતીકાલે એ સમાચાર સામે આવશે કે પ્રગતિ આહિરની મુશ્કેલી ઘટે છે કે પછી બીજો કોઈ નિર્ણય હાઈકોર્ટ સંભળાવે છે।